આ ઉદાહરણ નંબર 8 છે. આની અંદર આપણને યામ આપેલા છે રેખાખંડ AB ના, જે યામ અને B ના છે -7 અને 4. હવે આની અંદર સ્પેશિયાલિટી શું છે, મતલબ ખાસ વાત શું છે કે 3 સરખા ભાગમાં એ વિભાજન કરે છે. આપણે જે વિભાજન સૂત્ર શીખ્યા એ 3 સરખા ભાગમાં આ જે AB છે એનું વિભાજન થાય છે, અને એ સરખા ભાગ છે મેં લખેલું છે AP = PQ = QB. અહીંયા મેં 1 2 3 પાર્ટ્સ લખ્યા છે. ગુણોત્તર શું છે ત્રણેયનો? 1:1:1. તો હવે આપણે બે બિંદુના યામ શોધી શકીએ એવું કોઈ સૂત્ર આપણને હજી સુધી મળ્યું નથી કે બે બિંદુના, એટલે P ના બી યામ શોધવાના છે અને Q ના બી યામ શોધવાના છે. તો P ના યામ અને Q ના યામ એક સાથે શોધી શકીએ એવું કોઈ સૂત્ર હજી આપણને આપ્યું નથી. તો આપણે શું કરશું, પહેલા AP અને PQ PB લઈ, એટલે AP 1 છે અને PB 2 છે, મતલબ જે ગુણોત્તર છે એ 1:2 છે. તો આપણે M1 1 લઈશું અને M2 2 લઈશું, જેનાથી આપણને P ના યામ મળશે. પહેલા આપણે P ના યામ શોધીશું, પછી P ના યામ મળી ગયા પછી તમે મિડ પોઈન્ટ ફોર્મ્યુલા, એટલે બંને સરખા છે એટલે P ના યામ અને B ના યામ ની મદદથી તમે Q ના યામ શોધી શકશો, અથવા તો AQ અને QB નો ઉપયોગ કરીને, એટલે 2:1 નો, એટલે પહેલા આપણે P ગોતી લાય પછી આગળ હું સમજાવું. તો અત્યારે આપણે P ના યામ X અને Y લઈશું, બરાબર. વિભાજન સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. એમાં એકમાં 1:2 અને બીજું મિડ પોઈન્ટ ફોર્મ્યુલા, એટલે જ્યારે બે સરખા ભાગ થાય તેમાં M1 M2 નો સરવાળો ડાયરેક્ટ 2 થી ભાગીને લેવાનો છે, બરાબર. તો P ના યામ શોધવાના છે એટલે X લેશું, એમાં M1 X2 પ્લસ M2 X1 છેદમાં M1 વત્તા M2. આ સૂત્ર છે, બરાબર. હવે હું Y નું ગોતીશ ને, મતલબ ત્યારે હું સૂત્ર નહીં લખું, બરાબર. અહીંયા ગુણાકાર કરવાનો છે, સોરી. M2 X1, તો M1 શું છે 1, X2 -7 પ્લસ M2 છે 2 આ, અને X1 છે 2 અને નીચે 1 + 2, તો -7 + 4 2 દુ 4 છેદમાં 3. તો -7 + 4 એટલે -3 ના છેદમાં 3 -1, 3 એકુ 3. તો આનો X યામ શું આવ્યો? -1. શું આવ્યો? -1. હવે સેમ રીતે Y યામ શોધીશું, બરાબર. એમાં હું ડાયરેક્ટ લખું છું જેથી કરીને ટાઈમ બચે. Y2, એટલે Y યામ ગોતવા માટે M1 Y2, તો M1 શું છે 1 અને Y2 એટલે 4 પ્લસ M2 Y1, M2 શું છે 2, Y1 શું છે -2 છેદમાં M1 + M2 એટલે 1 + 2. રેશિયો ક્યારે બી નેગેટિવ નહીં હોય, એટલે નીચે તમારો નેગેટિવ નંબર નહીં આવે, એટલે એ ધ્યાનમાં રાખજો. 4 ± -4 છેદમાં 3 0, કારણ કે 4 - 4 0 આવે, 0 ને તમે કોઈ બી નંબર થી ભાગો તો 0 જ આવે, એટલે P બિંદુના યામ આવ્યા -1 અને 0. ચેક કરતા રહેજો, રાઈટ છે. P બિંદુના યામ -1 અને 0, બરાબર. મેં એટલે અહીંયા લખી નાખ્યા. હવે આપણે જો P અને B બિંદુના યામથી, એટલે આપણે હવે ખાલી આટલો રેખાખંડ કન્સિડર કરીએ ને તો ચાલે. તમારે જો સેમ રીતે કરવું હોય, મતલબ આની બે રીત છે, P ના યામ અને B ના યામ નો ઉપયોગ કરી, મિડ પોઈન્ટ ફોર્મ્યુલા નો ઉપયોગ કરીને. તેનો ઉપયોગ કરીને મિડ પોઈન્ટ ફોર્મ્યુલાનો, કે Q બિંદુના યામ આપણે રાખીએ A અને B, કારણ કે અહીંયા XY આપણે વાપરી લીધું છે, આ X1 Y1 છે, આ X2 Y2 છે, તો અહીંયા યા તો તમે X3 Y3 રાખો, યા તો કોઈ પણ બીજો ચાલશે એમ. ઇન શોર્ટ આપણે યામ ગોતવાના છે, બરાબર છે. હવે A બરાબર મિડ પોઈન્ટ ફોર્મ્યુલા, એમાં
x પ્લસ આને લઈએ છે x પ્લસ x2/2, બરાબર, કારણ કે આ a જે છે મતલબ આ 1:1 છે, અહીંયા તમે જોઈ શકો છો બંને સરખા છે, એટલે q જે છે એ pb નું મધ્ય બિંદુ છે, એટલા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી રહ્યા છે. તો a બરાબર x આપણે ગોઈતું -1 અને x2 છે -7, બરાબર છે, છેદમાં 2, બંને માઇનસ છે, -1 -7 છેદમાં 2, તો -8 છેદમાં 2, 2 ચોક 8, તો આ શું આવ્યું -4, આનું q નું x યામ શું આવ્યું -4, બરાબર. પછી બી બિંદુ, બી યામ, સોરી બી બિંદુ ને ક્યુ બિંદુ નું બી યામ, તો એમાં y પ્લસ y2 છેદમાં 2, તો y કેટલું આવેલું 0, y2 કેટલું છે 4, 4 ના છેદમાં 2, તો બી યામ શું આવ્યું 2, આ એ યામ શું આવ્યું તું -4 અને બી યામ શું આવ્યું 2, યુ કેન ચેક. હવે એ લોકોએ 2:1 ના ગુણોત્તર થી કરેલું છે, મેં મિડ પોઈન્ટ ફોર્મ્યુલા થી કરેલું છે. કેમ મિડ પોઈન્ટ ફોર્મ્યુલા થી? કેમ કે મને ખબર છે કે મારા પી ના જે મેં યામ શોધ્યા છે ને એ સાચા છે. એક્ઝામમાં જો તમને એવો ડાઉટ હોય કે તમારા આ જે યામ તમે શોધ્યા છે એ કદાચ ખોટા હશે, તો તમે જેમ પહેલા પી ના યામ શોધવા માટે આ 1:2 લીધેલું, એમ ક્યુ ના યામ શોધવા માટે આ મિડ પોઈન્ટ ફોર્મ્યુલાની બદલે આ 1 અને આ આખું 2, એટલે 1:2 નો ઉપયોગ કરી અને ક્યુ ના યામ શોધી શકો છો. યામ સરખા જ આવશે, જે -4 અને 2 આવ્યા ને મિડ પોઈન્ટ ફોર્મ્યુલા થી, એ જ યામ આવશે. ઈ વસ્તુ તમને ઉદાહરણમાં ટેક્સ્ટબુક ની અંદર આપેલી છે, પાના નંબર 94 ઉપર 8મો દાખલો, એટલે એમાં તમે જોઈ લેજો, કારણ કે હું એક દાખલાની બે રીત કરીશ તો વિડીયો બહુ હજી લાંબો થશે. તો બેટર છે કે મેં તમને મિડ પોઈન્ટ ફોર્મ્યુલા બતાડી દીધો કે પી ના યામ અને બી ના યામ નો ઉપયોગ કરી આ ક્યુ બરાબર મધ્ય બિંદુ છે, તો મધ્ય બિંદુનું જે વિભાજન આપણે શીખેલા સૂત્ર x1 + x2/2 અને y1 + y2/2, એનો ઉપયોગ કરીને મેં ક્યુ ના યામ શોધ્યા. અને ટેક્સ્ટબુક ની અંદર 2:1 નો, એટલે આ જે 1:2 હતું, નહીં સોરી, પહેલા આપણે 1:2 કર્યું હતું, એની બદલે હવે આ 2:1 નો ઉપયોગ કરીને, એટલે આ બીજી વખત તમે કરો તો m1 2 લેવાનું છે અને m2 1 લેવાનું છે, એનો ઉપયોગ કરીને તમે ક્યુ ના યામ શોધી શકશો, જવાબ સરખો આવશે. 9મો દાખલો છે, y અક્ષ એ બિંદુ 5 6 -1 -4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને આ છેદ બિંદુ પણ મેળવો. હવે જો સૌથી પહેલા તમને આમાં કાંઈ નથી લખ્યું, ખાલી y અક્ષ આપેલું છે, તો જ્યારે y અક્ષ આપેલું હોય તો એમાં શું કીધું છે, જો y અક્ષ -6 અને -1 -4 ને જોડતા રેખાખંડનું, તો 5 - 6, એટલે આપણે a ને 5 અને -6 રાખીએ અને b ને -1 અને -4 રાખીએ, અને એને y બિંદુ જે છે ઈ ગુણોત્તરમાં વિભાજન કરે છે, અને તે આ છેદ બિંદુ પણ મેળવો, મતલબ જે y અક્ષ પર જે બિંદુ છે એનું પણ યામ આપણે ગોતવાનું છે. તો આ બિંદુ y અક્ષ પર આવેલું છે, તો y અક્ષ પરના બિંદુનો x યામ હંમેશા 0 હોય છે. તો જે પણ બિંદુ, સમજો આપણે p બિંદુ લઈએ છીએ, તો એનો x યામ 0 છે અને y યામ આપણે y લઈએ, એટલે આ પણ ગોતવાનું છે, અને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે ને ઈ પણ આપણે ગોતવાનું છે. તો ધારો કે k/1 માંગેલ ગુણોત્તર છે, આથી વિભાજન સૂત્રની મદદથી AB નું k/1 માં વિભાજન કરતા બિંદુના યામ, એટલે ધાર્યું છે ખાલી k/1. કેમ k/1 આવ્યું? આપણે ધાર્યું છે, k ની કિંમત કઈ પણ હોઈ શકે, કુલ કઈ પણ હોઈ શકે, તો આપણે ખાલી ધારી લીધું કે એક ગુણોત્તર 1 છે અને બીજો ગુણોત્તર k છે.
તો કે જેમ 1 આપણે ગોતીએ જ્યારે, મતલબ કે ના છેદમાં 1 m1/m2 ઈ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ગોતવાનું છે. કઈ રીતે? તો જો આગળ તમને જ્યારે સૂત્ર આપેલું છે ને પાના નંબર 92 ઉપર, m1/m2 લેતા x1 x - x1 અને x2 - x લેતા આપણને જે સૂત્ર આપ્યું છે m1x2 પ્લસ, મતલબ આપણે જે હંમેશા વિભાજન સૂત્ર વાપરીએ છીએ ઈ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે મેળવવાનું છે. તો કઈ રીતે મેળવશું? મેં સિમ્પલી છે ને આનો ઉપયોગ કરી અને આ ગોત્યું છે. મેં ટેક્સ્ટબુકમાં જોયું, ટેક્સ્ટબુકમાં બહુ કન્ફ્યુઝિંગ છે એટલે તમે ટેક્સ્ટબુકનું સોલ્યુશન નહીં જોતા. મેં સિમ્પલ શું કર્યું, આપણને શું આપ્યું છે કે y અક્ષ પર બિંદુ આવેલું છે. y અક્ષ પર કોઈ બિંદુ આવેલું છે જે આ બેનું કોઈ ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે ગુણોત્તર હંમેશા કેવું હોય કે આપણે છેદ હંમેશા છે ને 1 લેતા, મતલબ આખું જે હોય એ 1 લેતા હોય. તો એક કોઈ પણ કે જેમ 1, મતલબ આવી રીતે જ્યારે તમને ગુણોત્તર ના આપેલો હોય અને યામ બી ના આપેલો હોય કે આવી રીતના x અક્ષ કે y અક્ષ આપેલું હોય ત્યારે તમારે આવી રીતે લેવાનું રહેશે ગુણોત્તર નું વિભાજન કે જેમ 1. હવે મેં જે વિભાજનનું સૂત્ર છે કે x = mx2, અહીંયા હું x લખી નાખું એટલે તમને આઈડિયા બેસે. આ બિંદુ વિભાજન કરે છે. તો આનો x યામ બરાબર m1x2 પ્લસ m2x1 છેદમાં m1x2 m1 પ્લસ m2. હવે m1 શું છે તો k અને x2 શું છે તો -1. તો -1 અને k ને ગુણાકાર કરીએ તો -1k આવે પ્લસ m2x1. તો m2 શું છે 1 અને x1 શું છે 5. તો મેં અહીંયા લખ્યું 5. બરાબર છે. આ x1, આ x2, આ y1, આ y2. તો આમાં હજી y1 અને y2 નો કોઈ રોલ નથી. આપણે ખાલી x ની મદદથી જ કરીએ છીએ કારણ કે આપણી પાસે આનો x યામ છે. તો એની મદદથી આપણને આ ગુણોત્તર મળશે, મતલબ k ની વેલ્યુ મળશે અને k ની વેલ્યુની મદદથી આપણને આનો y યામ મળશે. કનેક્શન તમે જુઓ, આપણને ઇન્ફોર્મેશન ખાલી આટલી જ આપી છે અને જે બિંદુ એનું વિભાજન કરે છે એ બિંદુ y અક્ષ પર આવેલું છે. તો y અક્ષ પર એ હિન્ટ આપી છે તમને કે y અક્ષ પર આવેલું છે. તમારે મગજ વાપરવાનું છે કે y અક્ષ પર આવેલું છે તો એનું x યામ 0 આવશે. એટલે તમને એક યામ મળી ગયો. તો એક યામ મળે એટલે તમને ગુણોત્તર મળી છે. ગુણોત્તર શોધવા માટે કોઈ પણ એક જ યામની, મતલબ આનો x યામ, આનો x યામ અને આનો x યામ ત્રણેય અવેલેબલ છે, ખાલી આ ગોતવાનું છે તો એ મળી જશે. 3 વસ્તુ આપેલી છે, ચોથી વસ્તુ ગોતવાની છે તો એ મળી જશે. પછી અહીંયા અમે કર્યું m1 પ્લસ m2 કારણ કે આપણને એક્ઝેક્ટ વેલ્યુ ખબર નથી. તો અહીંયા આગળ આપણે m2 1 લખીએ. બરાબર, અહીંયા પણ હું 1 લખું. હવે આને ક્રોસ મલ્ટીપ્લાય કરું એટલે આને હું અહીંયા લઈ આવી એટલે 0 સાથે ગુણાકાર કરીએ એટલે 0 આવે અને આ -1k બરાબર -k પ્લસ 5. હવે આ -k ને હું આ બાજુ લઈ જઈશ, મતલબ આનો 0 સાથે ગુણાકાર કરતા 0 આવ્યો તો 0 બરાબર -k પ્લસ 1. કેમ કે આપણે કોઈ પણ નંબરને 0 સાથે ગુણાકાર કરીએ તો જવાબ 0 જ આવે. તો હવે આ -k ને હું 0 = ની ડાબી બાજુ લઈ જાઉં છું જેથી -k થઈ જશે. તો k ની કિંમત મને મળી ગઈ 5. તો હવે ગુણોત્તર શું આવ્યો? 5:1. ગુણોત્તર મળી ગયો આખો. એટલે m1 એ મળી ગયું અને m2 એ મળી ગયું. હવે આપણી પાસે જુઓ m1 છે, m2 છે, y1 છે, y2 છે, એનાથી આપણને y યામ મળી જશે. તો આપણે ફક્ત y નું સૂત્ર અહીંયા વાપરવાનું છે કારણ કે x તો 0 છે જ, એ આપણને ખબર જ છે. તો y શોધવા માટે y બરાબર m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. તો m1 આપણને કેટલું મળ્યું 5, y2 કેટલું છે -4 પ્લસ m2 કેટલું છે 1, y1 કેટલું છે -6 છેદમાં 5 ને 1, 5 પ્લસ 1. હવે અહીંયા -20, 6 × 6 -6 છેદમાં 6. કોઈ ગોટાળો નથી કર્યો ને મેં? નહીં, બરાબર છે. તો અહીંયા જવાબ -20 અને -6 એટલે -26 ના છેદમાં 6. બંનેને 2 થી ભાગતા -13 છેદમાં 3.
તો આનો જે y યામ છે એની કિંમત આપણને મળી ગઈ -13/3. સમજણ પડે છે? બહુ ઈઝી દાખલો છે, પણ તમે એમ વિચારશો ને કે આ બહુ અઘરું છે, મને કઈ ખબર નથી પડતી, તો એટલા માટે હું તમને ટેક્સ્ટ બુક ની રીત નથી કરાવતી, એકદમ સિમ્પલ રીત કરાવું છું. આમાં આપણને શરૂઆત શું આપેલી, ફરીથી એકવાર એક્સપ્લેન કરી દો આખો દાખલો એટલે તમને મગજમાં બેસી જાય કે y અક્ષ પર કોઈ બિંદુ છે જે આ બંને આ રેખાખંડને વિભાજન કરે છે, અને એનું વિભાજનનો ગુણોત્તર બી આપણને આપેલો નથી, એટલે આપણે ગુણોત્તર ધાર્યો k/1. બરાબર? અચલ સંખ્યા હોય એટલે k ધાર્યું, k/1. અને y પરનું કોઈ બિંદુ એનું વિભાજન કરે છે એટલે એનો x યામ આપણે ધાર્યો નહીં, એટલે એકચ્યુઅલમાં x યામ એનો 0 આવે. હવે આપણને શું કીધું છે કે એનો ગુણોત્તર પણ શોધો અને આના યામ પણ શોધો. તો x યામ તો ખબર છે આપણને 0, તો ઈ 0 ની મદદથી આપણે k ની કિંમત શોધી. બરાબર? મેં ભૂસી નાખ્યું, પણ તમે વિડીયોમાં જોઈ લેજો, ન ખબર પડે તો બેકવર્ડ કરીને પાછું. તો k ની કિંમત આપણે 5 ગોઈતી. હવે આપણને ગુણોત્તર આખો મળી ગયો, x યામ આપણને મળેલો જ હતો. હવે આપણે આનો y યામ ગોતવાનો છે, તો y યામ ગોતવા માટે y નું સૂત્ર આપણે લખ્યું, અને ઈ સૂત્રની મદદથી આપણને આનો y યામ મળી ગયો. તો આ બિંદુના બંને યામ મળી ગયા 0 અને -13/3. દાખલો ખતમ. સમજાઈ ગયું? આ દાખલો તમે અંતર સૂત્રથી પણ કરી શકો છો, અને આ વિભાજન સૂત્રથી પણ કરી શકો છો. શું કીધું છે તમને કે 4 બિંદુઓ આપેલા છે ABCD, એમાં D ના યામમાં છે ને x યામ P આપી દીધું છે, બાકી બધાના નંબર છે જો 6 1 8 2 9 4 P3, એટલે D ના યામમાં x યામ P છે, તો P ની કિંમત શોધવાની છે આપણે. તો હવે આપણે આ જે છે એ વિભાજન સૂત્ર વાળા પાર્ટમાં કરી રહ્યા છે. અગર અંતર સૂત્ર વાળા પાર્ટમાં કરતા હોત ને તો આમાં AB બરાબર CD એવું અંતર સૂત્રનો ઉપયોગ કરી અને તમે D ની વેલ્યુ મતલબ આ P ની વેલ્યુ ગોતી શકતા હતા, પણ આપણે શેમાં કરીએ છીએ? વિભાજન સૂત્ર વાળા પાર્ટમાં. તો વિભાજન સૂત્ર વાળા પાર્ટની અંદર એકદમ ઈઝી ફોર્મ્યુલાથી, કઈ રીતે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના જે વિકર્ણો હોય એ એકબીજાને દુભાગે છે એટલે શું? વિકર્ણો સરખા નથી, પણ એકબીજાને દુભાગવાથી એના સરખા ભાગ થાય છે, એટલે આ જે બિંદુ બને ને, આ વચ્ચેનું બિંદુ, એ બંને વિકર્ણોનું મધ્ય બિંદુ બને. તો AC ના મધ્ય બિંદુના જે યામ હશે એ જ BD ના મધ્ય બિંદુના યામ હશે, રાઈટ? કોઈ પણ વસ્તુ ન સમજાય ને તો પ્લીઝ મને કહેજો, મારા બોલવામાં કઈ ભૂલ થઈ હોય, મારું ધ્યાનમાં ન હોય તો પણ મને કહેજો. AC અને BD એ વિકર્ણ છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે એટલે એકબીજાના સરખા અડધા ભાગ કરે છે. વિકર્ણ સરખા નથી, આ વસ્તુ ધ્યાનમાં રાખજો. વિકર્ણ લંબચોરસ અને ચોરસના સરખા હોય છે. સમબાજુ ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો નાના મોટા હોય છે, પણ એકબીજાને દુભાગે છે, જેથી કરીને આ વચ્ચેનું જે બિંદુ છે એ મધ્ય બિંદુ બને છે બંને જ વિકર્ણનું. એટલે AC નું જે મધ્ય બિંદુના યામ છે એ જ BD ના મધ્ય બિંદુના યામ હશે. તો આના આપણે યામ ગોતીશું, એ જ યામ BD ના પણ આવશે. તો એની અંદર જો તમને આપી દીધો મિડ પોઈન્ટ ફોર્મ્યુલાનું x1 + x2/2 અને y1 + y2/2, જે આના યામ હશે, તો A ના અને C ના બંનેના યામ આપણી પાસે છે, બરાબર? તો 6 + 9/2 અને 1 + 4/2, તો 9 ને 6 15/2 અને 5/2 એ આના મધ્ય બિંદુના યામ આવ્યા. હવે આ જ DB ના મધ્ય બિંદુના યામ પણ આવશે, કારણ કે એ જ મધ્ય બિંદુ DB નું કે BD નું પણ છે. તો હવે અહીંયા આગળ આપણે આ x1 x2 ની બદલીમાં શું કરશું? શું મૂકીશું? 8 અને P, x1 x2 ના છેદમાં 2, તો આનો જવાબ આવશે 9. એટલે
આપણે ખાલી યાદ લેવાનું છે, કારણ કે આપણે આ y યામ તો છે, આપણે ખાલી p ગોતવાનું છે, તો આપણે આની કોઈ જરૂરત નથી. સમજાય છે? આપણે શું ગોતવાનું છે? p ની કિંમત. તો p ની કિંમત શું છે? સોરી, 8 પ્લસ p. આનો યામ શું આવેલો? મિડ પોઈન્ટ નો યામ 15/2. મિડ પોઈન્ટ નો યામ શું આવ્યો તો? 15/2. કેવી રીતે? આ x યામ 9 ને 6 15/2 બરાબર x1 8 x2 p છેદમાં 2. આ p નાનો લેવાનો છે, છેદમાં 2. હવે આ 2 ને તમે અંદર અહીંયા લઈ લો, ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ p. આ 2 2 કટ થઈ જશે, કારણ કે ગુણાકારનો સંબંધ છે. 15 ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ p. તો p બરાબર 15 માઇનસ 8, મતલબ આ 8 ને આપણે અહીંયા લઈ જઈએ છીએ, p ને ત્યાં રાખીએ છીએ, તો p ની કિંમત આવશે 7. એટલે d નો x યામ છે એ શું આવશે? 7.